નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપણો દોસ્ત નીરવ વાઘેલા. બધાને જય માતાજી, જય માં ખોડિયાર. ને આપણો શો નવી વાતો નીરવ સાથે ધ પોડકાસ્ટમાં બધાનું હૃદયના ભાવથી સ્વાગત કરું છું. મિત્રો, આજના આપણા એપિસોડમાં એક એવા વ્યક્તિ મહેમાન થયા છે કે જેમને ઇન્સ્ટાગ્રામને ગાંડું ઘેલું કરી મૂક્યું છે. જી હા મિત્રો, આજના આપણા મુખ્ય મહેમાન થયા છે સોનલ ત્રિપાઠી. તો આપણે ઘણી બધી વાતો કરવી છે સોનલ ત્રિપાઠી સાથે, તો આવો મળીએ સોનલજીને. જય માતાજી. જય માતા. પહેલા તો તમે કેમ છો? મજામાં. સોનલજી, અમારા દર્શક મિત્રો તમારી સાથે ઘણી બધી વાતો કરવા માટે આતુર છે, તો આપણે તમારા ઇન્ટ્રોડક્શન થી શરૂઆત કરીશું. જય માતાજી મિત્રો, હું છું સોનલ ત્રિપાઠી અને હું એક વિડીયો ક્રિએટર છું. સોશિયલ મીડિયા પર વિડીયો બનાવું છું. સોનલજી, પહેલા તો તમારે સોશિયલ મીડિયામાં આવવાનું કેવી રીતે થયું? સોશિયલ મીડિયામાં આવવાનું ટિકટોક થી થયું છે અને એ પણ મારા હસબન્ડે મને સપોર્ટ કર્યા હતા. એમને બતાવ્યું હતું કે ટિકટોક તું ડાઉનલોડ કર અને એમાં વિડીયો બનાય. અને હું તો ના પડતી હતી, ના મારે નથી બનાવ્યું, બધું લપડામાં નથી પડવું કે બનાય કે ગુજરાતી સોંગમાં તું બનાય. ગુજરાતી સોંગમાં પછી લાસ્ટમાં હાર માને મેં કીધું લાવ તો બનાવ. ગુજરાતી સોંગમાં બનાવવાનું સ્ટાર્ટ કરી. પછી ધીમે ધીમે વિડીયો વાયરલ થઈ ગયો. પછી ફોલોઅર્સ વધી ગયા. એવી રીતે કરીને પછી તો લોકડાઉન આવી ગયું અને લોકડાઉનમાં તો બૂમ પડાઈ નાખી. આખું વિડીયો બના ડેલીના 10 થી 15 વિડીયો નાખતી હતી ટિકટોકમાં. એવું થઈ ગયું હતું, મતલબ લત લાગી ગઈ હતી કે આ ટિકટોક એવું ભૂત ચડી ગયું ટિકટોકમાં. હવે એમાં વિડીયો પછી લોકડાઉન ખુલ્યું પછી ટિકટોક બેન. તો સોનલજી, આટલી મહેનત કરીને ટિકટોક ની અંદર આટલા ફોલોઅર્સ મેળવ્યા, ત્યારબાદ ટિકટોક અચાનક બંધ થઈ ગયું, ત્યારે તમારી કેવી હાલત હતી? ત્યારે બહુ દુઃખ થયું મને કે હવે શું કરવાનું, આ ટિકટોક બેન થઈ ગયું. એના જેવું કોઈ એપ છે પણ નથી કે હવે વિડીયો બનાવી શકીએ. એના જેવું કોઈ ગમતું પણ નથી. તો પણ મોજનું ઓપ્શન હતું, એક મોજ આવ્યું હતું તો એમાં થોડું ટાઈમ પાસ માટે વિડીયો નાખતી હતી. પછી ઇન્સ્ટાગ્રામ ઉપર ઇન્સ્ટાગ્રામમાં ખબર પડી કે આ રીલો ચાલુ છે, એમાં રીલ બનાવે છે લોકો. મને પહેલા જો મેં કીધું એમાં તો ટિકટોક જેવું નહીં ચાલશે યાર, શું ચાલશે જ નહીં, ટિકટોક જેવું તો નહીં થાય. તો પણ મેં કીધું લાવ તો પણ નાખો અને નાખી અને વાયરલ થયો. ખબર પડી ગયા તો ટિકટોક ને બી ફેર કરી નાખી. તો અત્યારે તમારા ઇન્સ્ટાગ્રામમાં કેટલા ફોલોઅર્સ છે? 7,19,000 છે. અને આ 7,19,000 સુધી પહોંચવા માટે સ્ટ્રગલ કેટલી કરવી પડી છે? બહુ બધી સ્ટ્રગલ કરવી પડે છે. હવે લોકોના કે આવી રીતે વિડીયો બનાવવા, સાડી પહેરીને વિડીયો બનાવવા, ડ્રેસ પહેરીને વિડીયો બનાવવા, આ સોંગ ઉપર વિડીયો બનાવવા, આવી રીતે વિડીયો બનાવવા અને તડકોમાં જવાનું અને તડકોમાં જઈને વિડીયો બનાવવાનું, એ બધું મતલબ બહુ બધું સ્ટ્રગલ કરી. અને પછી લોકોના રિપ્લાય બી આપવાનું, એક્ટિવ રહેવાનું. મોસ્ટ ઇન્સ્ટાગ્રામ ઉપર એક્ટિવ બહુ રહું છું, બહુ એટલે બહુ. લોકોને સ્ટોરી મેન્શન કરવાનું, બધું રિક્વેસ્ટમાં બી જઈને બધું ચેક કરતું રહેવાનું કે કોનું મેસેજ આવ્યું, કોનું મેસેજ નથી આવ્યું, કામનું છે તો એના મતલબ જોઈને પછી રિપ્લાય આપવાનો, એ બધું. સોનલજી, આ લેવલ સુધી પહોંચ્યા એમાં તમને સૌથી વધારે સપોર્ટ કોને કર્યો છે? સૌથી વધારે સપોર્ટ મારા હસબન્ડે મને કર્યા છે. બધી જગ્યાએ ગમે ત્યાં જાઉં તો જોડે આવે છે વિડીયો બનાવવા માટે. બહાર જવાનું હોય કે કઈ ઇવેન્ટ્સ હોય કે કઈ પણ હોય એ જોડે આવે જ છે, સપોર્ટ કરે છે, બહુ મતલબ સપોર્ટ કરે છે. સોનલજી, જ્યારે તમે કોઈ પણ વિડીયો અપલોડ કરતા હો છો ત્યારે ઘણા બધા લોકો તમારા ચાહક તો હોય છે, પણ એની સાથે સાથે ઘણા બધા લોકો તમારા દુશ્મન પણ હોય છે કે જે ખરાબ કમેન્ટ્સ કરતા હોય છે. તો એવા લોકોને તમે શું કહેવા માંગશો? એ જ કહું કે કરતા રહો, બીજું શું થશે એ લોકોથી? કઈ બીજું કઈ થાય નહીં. જેનાથી કઈ ના થાય ખાલી ખરાબ કમેન્ટ્સ કરવા આવે છે અને સારા કમેન્ટ્સ પણ કરે છે. એવું નહીં કહેતી સારા કમેન્ટ નથી કરતા, અને અમુક હોય છે ખરાબ કમેન્ટ્સ કરે છે, પણ એ લોકોના કમેન્ટ્સ ઉપર હું ધ્યાન જ નહીં આપતી, ઇગ્નોર કરું છું અને આગળ વધું છું. સોનલજી, અત્યારે ઘણા બધા લોકો એવા પણ છે કે જે ઇન્સ્ટાગ્રામમાં પોતાના ફોલોઅર્સ વધારવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે, તો એવા લોકોને તમે શું કહેવા માંગશો? એવું જ કહેવા માંગુ છું કે ઇન્સ્ટાગ્રામ ઉપર ડેલી એક્ટિવ રહો અને ડેલીના 2-4 વિડીયો તો નાખો, પોસ્ટ નાખો, સ્ટોરી નાખો. બધા જોડે મતલબ કોઈનું મેસેજ આવે છે રિપ્લાય આપો, બધાના કમેન્ટ્સમાં રિપ્લાય આપો. એ જ કહો, પછી ફોલોઅર્સ વધશે. અને ડેલી વિડીયો તો ડેલી બનાવવાનું, જે ચૂકવાનું નહીં કે એક દિવસ ચૂકી જાય. ડેલી વિડીયો બનાવતા રહો અને ફોલોઅર્સ વધતા રહેશે. એક ને એક દિવસ તો થશે ફેમસ. સોનલજી, તમારા પ્રોફાઇલ પર તમે ઘણા બધા વિડીયો અપલોડ કરતા હોય છો, તો એ વિડીયો બનાવવા માટે ટાઈમ કેટલો લાગતો હોય છે? પહેલા તો બહુ ટાઈમ લાગતું હતું, મતલબ કે બનાવું અને પછી ડિલીટ કરું, ફરીથી બનાવું, ડિલીટ કરું, નથી સારું એમ તેમ બહુ એટલે. અને લિપસિંગ પણ નહીં યાદ હોય કે આ કેવી રીતે કરવાનું, મતલબ બહુ વધારે ટાઈમ લાગતો હતો. હવે શું બનાવીને આદત પડી ગઈ છે એટલે કોન્ફિડન્સ આવી ગયો છે વિડીયો બનાવતા. એટલે ફટાફટ વિડીયો બનાવી લઉં અને એડિટ કરવાનું હોય તો અડધી કલાકથી 20 મિનિટમાં એડિટ થઈ જાય છે અને 4-5 મિનિટમાં વિડીયો રેડી થઈ જાય છે બનાવી લિપસિંગ વાળું. સોનલજી, આટલા સમયમાં તમે આટલો વિડીયો તૈયાર કરી લેતા હો છો, તો તમે ડેલીના કેટલા વિડીયો પોસ્ટ કરતા હો છો? ડેલીના હમણાં તો 4 થી 5 વિડીયો ડેલીના પોસ્ટ કરું જ છું. અને સ્ટોરી પણ મૂકું છું, ડેલી સ્ટોરી મૂકું છું અને મેન્શન બેક પર આપું છું લોકોને.
સોનલજી, દરેક લોકોના જીવનમાં કઈક એવી ઘટના હોય છે કે જેને યાદ કરીને એને ખૂબ જ દુઃખ લાગતું હોય છે. તો તમારા જીવનમાં એવી કઈ ઘટના છે કે જેને યાદ કરીને તમે ખૂબ દુઃખી થઈ જતા? મારા જીવનમાં એવી ઘટના છે, મારા પપ્પાને એક્સિડન્ટ થઈ ગયું હતું. ત્યારે હું 11 વર્ષની હતી અને અમે 5 બહેનો છીએ, અમે બધા નાના નાના જ હતા. અને એવું એમના તો ગયા હતા ઘરેથી, એમને જોબ માટે ગયા હતા, ડ્રાઇવિંગનું કરતા હતા, ઉડીસામાં ગયા હતા. તો હવે ફોન તો હતું નહીં કોઈને જોડે. હવે એ સામેથી કોલ કરે તો જ આપણે વાત કરવાની, અને પૈસાની બહુ પ્રોબ્લેમ ચાલતી હતી ત્યારે. અને હવે પૈસા મોકલશે, હવે શું કરવાનું, ઘરમાં બધાને આપવાનું છે, રાશન પાણી બધું લાવવાનું, શું ખાઈશું. મમ્મી હવે હેરાન થઈ ગઈ હતી, કોલ નહીં આવ્યો અત્યાર સુધી. કહેતા હતા હું જઈને પૈસા મોકલીશ, હવે આવ્યું જ નહીં. 10 દિવસથી વધારે થઈ ગયો અને કોલ નહીં આવ્યો. તો 2 દિવસમાં કોલ કરતા હતા ટેલિફોનથી. હવે કરે કોલ કેમ નહીં કરે, કોલ કેમ નહીં આવ્યો, એવું થતું હતું. હવે શું કરવાનું. પછી ડાયરેક્ટ 10 દિવસ પછી કોલ આવ્યો કે કોઈના બાજુમાં એમને કોલ આવ્યો હતો, ઓફ થઈ ગયા. તો અમને કોઈને કીધું નથી, કાકાને ખબર હતું પણ કીધું નહીં અમને. અને સાંજ થઈ ગયું તો પછી સાંજે પછી ખબર પડી કે એક્સિડન્ટ થઈ ગયું. અને પછી મમ્મીને ટાઈમ પ્રેગ્નન્સી પણ હતી અને ટાઈમ ઉપરથી કૂદી ગઈ હતી. અને એમને ખબર પડી, કોઈ અચાનકથી એમ કહી દીધું કે તમારા હસબન્ડ ઓફ થઈ ગયા છે. તો અચાનકથી એમ કૂદી ગઈ, એમને મિસ થઈ ગયું. હવે પછી બહુ તકલીફ, એટલે બહુ શું કહું, બહુ દુઃખ હતું એ ટાઈમ. તો પછી હવે શું કરવાનું. પછી એમને એવું હતું કે હવે ડેડ બોડી આવશે. વેટ કર્યા નથી, ડેડ બોડી એમને મળ્યું જ નહીં. પછી 1 મહિના પછી મમ્મી ગઈ, જે પોસ્ટમોર્ટમ ને એ બધું થયું હતું ને, બસ એમના જે સામાન હતું, કપડા એ બધું લેવા ગઈ હતી ઓડિશામાં. બહુ દુઃખ થયું હતું એ ટાઈમ. અને મમ્મી તો એટલી રડતી હતી ને, ડેલીનું એમનું થઈ ગયું હતું કે રડવાનું ડેલી, સવારે સાંજે એમને યાદ કરી રડતી હતી. મને બી બહુ દુઃખ થતું હતું કે આ બધું જોઈને મને. પછી હું બી રડતી હતી કે આ બધું થાય છે, આ બધું શું થઈ ગયું. એવું લાગતું નહીં હતું કે યાર આ બધું થશે. તો જ્યારે તમારા જીવનમાં આટલી કપરી પરિસ્થિતિ ચાલી રહી હતી, ત્યારે એ કપરા સમયમાં તમારા પરિવારમાંથી કે સમાજમાંથી કોઈ સપોર્ટ કર્યો છે ખરા? પરિવારમાંથી, સમાજમાંથી કોઈ કઈ સપોર્ટ નહીં કર્યો. એ ટાઈમે બધા કહેતા હતા કે સપોર્ટ અમે છીએ, અમે કરીશું સપોર્ટ. પણ એના પછી કોઈ જોયા નહીં, જોવા પણ નથી કે કેવા રહો છો, કેવા નથી રહેતા, શું ખાઓ છો, શું નહીં, કોઈ કઈ નહીં. તો આ તકલીફમાંથી પછી બહાર તમે કેવી રીતે આવ્યા? ધીમે ધીમે પછી મમ્મી અમે અમદાવાદ આવી ગયા. પછી દાદા દાદી જોડે રહેતા હતા. અને દાદા દાદી જોડે કે જાઓ હવે તમે લોકો, મતલબ દાદાએ મમ્મીને ઘરથી બહાર કાઢી નાખે, જાઓ તમે અમારા છોકરીઓને લઈને નોકરી કરજો. પછી મમ્મી કંપનીમાં નોકરી કરતી હતી, 5 બહેનો. હું તો દાદા દાદી જોડે રહેતી હતી, બાકી 4ને લઈને રહેતી હતી. મને નહીં જવા દેતા હતા એ લોકો. તો જોબ કરતા હતા. પછી ધીમે ધીમે કરીને પછી હું પણ મમ્મી જોડે આવું કરે છે. મોટી થઈ ગઈ, મને ખબર પડી ગઈ કે આ લોકો આવું કરે છે, તો હું મમ્મી જોડે જતી રહી. પછી મમ્મીએ બધા ધીમે કરીને લગ્ન કરી નાખ્યા. ધીમે ધીમે આવી રીતે અમે મોટા થઈ ગયા. પછી દુઃખથી બહાર આવ્યા. તો દરેક લોકોના જીવનમાં જેમ દુઃખની ઘટના હોય છે ને, એવી જ રીતે ક્યાંક ને ક્યાંક સુખની પણ કોઈ ઘટના હોય છે. તો એવી ઘટના તમારા જીવનમાં કઈ છે? સુખની ઘટના છે કે ફોલોઅર્સ થઈ ગયા છે મારા ઇન્સ્ટાગ્રામ ઉપર, અને બહુ મતલબ ખુશી થાય છે. અને ક્યાંક બહાર નીકળું તો ભાઈ ઓળખે છે, ચલો સોનલ છે, હા સોનલ છે, ઓળખે. ફોટો વિડીયો પડાવવાનું હોય, મતલબ બહુ ખુશી થાય છે અંદરથી કે મતલબ હા ચલો કઈ તો કર્યું લાઈફમાં. સોનલજી, 7,19,000 તમારા ફોલોઅર્સ છે, તો એમાંથી ઘણા બધા તમારા દુશ્મન પણ હશે. તો એવા દુશ્મનોને તમે શું કહેવા માંગશો? દુશ્મન તો છે બહુ બધા, પણ એ જ કહું, बढ़ता રહો, અમે આગળ વધતા રહીશું. એ જ કહું દુશ્મનોને. સોનલજી, ખરેખર તમારી સ્ટ્રગલ થી લઈને તમારી સફળતા સુધીની સફરને સાંભળીને અમને ખૂબ જ મજા આવી. અને દરેક લોકોના જીવનમાં આવી જ રીતે કોઈ પણ તકલીફ પડતી હોય તો એનાથી ડર્યા વગર, એમાંથી હિંમત રાખીને આગળ વધવા માટે તમે બધા જ લોકોને મોટિવેટ કરતા હો છો. એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને અમારા કાર્યક્રમમાં આવે એ બદલ ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આવી જ રીતે આપણે ઘણા બધા કલાકારોને મળતા રહીશું. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મા ખોડિયાર.